નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભવનાથમાં દત્ત જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ 30 પગથિયે શ્રી રામગીરી બાપુએ જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા મુજબ મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુએ જે પરંપરા શરૂ કરેલી તે મુજબ 21મા વર્ષમાં પ્રવેશ કરતા ગિરનારમાં જે 30 પગથિયેથી ગુરુ મહારાજની જે પાલખી યાત્રા નીકળે છે ભવનાથ ફરી અને પરત થતા ગિરનાર 30 પગથિયે સાધુ સંતો ગિરનાર મંડળનો ભંડારો થાય છે, જેમાં આજરોજ સાધુ સંતો મહંતો ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન દત્તાત્રેય જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી 15 નામ જૂના અખાડા ગિરનાર પીઠાધીશ્વર જય શ્રી કાનંદજીના સર્વેને ઓમ નમો નારાયણ. આજે દત્ત જયંતિ નિમિત્તે હું 2013માં જ્યારે મહામંડલેશ્વર બની હતી ત્યારથી દત્ત ભગવાનની જન્મ જયંતિ ઉજવું છું. આજે 11મું વર્ષ ચાલુ છે. હરેક સાધુ સંત ભારતના કે ધર્મપ્રેમી જનતા તમારા છોકરાનો બર્થડે ઉજવો છો, તમારા એ તો આજે અત્રિ અનસુયાના પુત્રનો જન્મદિવસ હતો એટલે સરસ ધર્મપ્રેમી જનતા અહીંથી સાધુ સંતો આવ્યા હતા, ભંડારો કર્યો. 2000થી ચાલુ કર્યું છે, 2013થી, અને હજુ પણ આગળ દત્ત ભગવાન એમની જન્મ જયંતિ ઉજવાતા જાય. અને ભારતના મહામંડલેશ્વરો હોય, શ્રી મહારાજો હોય કે ભલે હું પીઠાધીશ્વર છું, કોઈ બી હોય, એમને પણ દરેકે ભેખ એમનો પહેર્યો છે એટલે દત્ત જયંતિ એમને હાજર રહેવું જોઈએ. આજે અમારા જૂના અખાડાના થાના પરથી બુદ્ધગીરી મહારાજ, મહાદેવ ભારતી, મહાદેવગીરી સેક્રેટરી જૂના અખાડાના સર્વે બધા હાજર હતા અને દત્ત જયંતિ નિમિત્તે અમે બહુ સરસ પ્રોગ્રામ કર્યો. અને ભગવાન તમારી મીડિયા પછી પ્રેસ મીડિયા એ બધાને દીર્ઘાયુ આલે અને સારું સારું ભગવાનનું તમે લોકો પણ કરતા જાઓ. મીડિયાવાળા પણ સનાતન ધર્મની જય હો, સનાતન સત્ય. ઓમ નમો નારાયણ. હું શ્રી મહંત રામગીરી બાપુ, ગુરુ શ્રી લક્ષ્મણગીરી બાપુ, 30 પગથિયા ગિરનાર. વર્ષોની પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી મહારાજે જે પરંપરા શરૂ કરેલી એ મુજબ 21મા વર્ષે પ્રવેશ કરતા ગિરનારમાંથી જે 30 પગથિયેથી જો ગુરુ મહારાજની પાલખી યાત્રા નીકળે છે એ ભવનાથ ફરી અને પરત થતાં અહીંયા સાધુ સંતો મહંતોનો ભંડારા, ગિરનાર મંડળનો ભંડારો થાય છે. સાધુ સંતોનો રસોઈ પ્રસાદ લઈ ભક્તો સાથે અને બધા વિદાય લે છે. તેમાં અમારા ગુરુજીના સેવકો સર્વ પરિવાર બહુ સાથ સહકાર આપ્યો, એના માટે ધન્યવાદ. જય ગિરનારી.